વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવી વ્યક્તિ છે કે જેઓ તેમના સ્ટાઇલ, સ્ટેટમેન્ટ અને ભવ્ય કાર્યક્રમ દરમિયાન પોતાના કપડાની પસંદગી માટે જાણીતા છે. ત્યારે વડાપ્રધાનનો 2024 પ્રજાસત્તાક દિવસનો લુક પણ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો, કારણ કે આ વખતે તેઓ પીળા રંગનો સાફો પહેરતા જોવા મળ્યા હતા. પીએમ મોદીના આ વર્ષના પોશાકની પ્રથમ ઝલક ત્યારે જોવા મળી હતી જ્યારે તેઓ પ્રજાસત્તાક દિવસની પરેડ પહેલા રાષ્ટ્રની સેવામાં પોતાનું જીવન બલિદાન આપનારાઓને શ્રદ્ધાંજલિ આપવા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પહોંચ્યા હતા. આ વખતે પીએમ મોદીએ ગણતંત્ર દિવસ 2024 માટે બાંધણી પ્રિન્ટની પાઘડી પસંદ કરી હતી. પીએમની પાઘડીનો રંગ મુખ્યત્વે પીળો છે અને આ રંગ ભગવાન રામ સાથે પણ જોડાયેલો માનવામાં આવે છે. મહત્વનું છે કે ગયા વર્ષે ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિના પ્રતિકાત્મક પ્રતિનિધિત્વને દર્શાવવાના પ્રયાસોમાં પીએમ મોદી પ્રજાસત્તાક દિવસ સમારોહ દરમિયાન બહુ રંગીન રાજસ્થાની પાઘડી પહેરીને જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.